માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર એક લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ થયો। જયરાજ આહિર પોતાના મિત્રના લગ્નમાં તળાજા તાલુકાના બોડકી ગામે પહોંચ્યા હતા, જ્યાં કેટલાક લોકોએ જયરાજ આહિર પર ગોળ પેટે રૂપિયા ઉડાવ્યા હતા। બાદરકા પરિવારના આ લગ્ન પ્રસંગમાં ભાવેશ આહિરના સુર પર જયરાજ આહિર ભાઈ બંધો સાથે ગરબે ભાઈ અમારા ખાસ ગુજરાતના ખાસ અમારા ઘનશ્યામભાઈ આપણા એક મિત્રતાના નાતે રહ્યા હોય મિત્રતાને લાડ લગાવતા હતા। મારા દિલનો છે સબકારો મારી એક ઉકેરો અમારા દિલનો છે સબકારો મારી એક ઉકેરો કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ તો એ વચન આજે પૂરું કર્યું છે। એ વાતમાં મને આનંદ છે। પીયુભાઈ આપે જેમ વાત કરી કે બહેનો માટે કંઈક કરવું જોઈએ, એ પ્રેરણા મને ક્યાંથી આવી તો હું તમને વાત કરું કે 11 મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટેનું જ આયોજન હતું, પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું જ છે, તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ। એટલે આ જગ્યાએ ઘણી ખરી બહેનોની આંખમાં મેં આંસુ જોયું। આપણા વિસ્તારના માંથી આવતી હશે, એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કંઈક ને કંઈક સફળ નહીં થતા હોય તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી। બહેનોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલા તો એમની સેફટીનો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ્પ કર્યો છે। ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી આજ ફરીથી કહું છું કે તમામ બહેનોને રોજગાર મળી રહેશે એ વચન છે મારું। માયુભાઈ કહેતા આનંદ થશે કે અત્યાર સુધી તો માત્ર મારે એક બેનના આશીર્વાદ મળતા હતા ને હું મળવાના છે, એટલે ડબલ તાકાતથી સેવાકીય કામ કરતો રહેશે એ પણ આજે વચન આપું છું। એટલે કોઈ ચિંતાનો વિષય નથી। આપણે જોતા હોઈએ છીએ કે કંઈક ને કંઈક સેવાકીય કામ થતું હોય તો 1-2% લોકો કંઈક બીજા વેવમાં લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય, તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી અને જે કંઈ અમે કરીએ છીએ છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય અને જે કાંઈ બોલવાવાળાને જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિલમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહેશે। કારણ કે મામા હવે જેને આપણી કાર્ય પદ્ધતિ શું છે, આપણે શું છે, જે મને મળ્યા જ ન હોય એને તો હક જ હોય ને કે ભાઈ જે એને બોલવું હોય બોલે, પણ આપણે તો માત્ર આ જ કામ કરશું। જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે। એટલે એ કાંઈ મગજમાં લીધા વગર બહેનો માટે શું સારું થઈ શકે, છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે, વંચિતો માટે સારું શું થઈ શકે એ દિશામાં હર હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે। અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો અને મારો એક નવો સંબંધ, એક રાખડી બાંધો। ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવી। મને મારા બોલની કિંમત છે, આ એકનો દીકરો છું, બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું, વિશેષ કંઈ નથી કહેતો। આપ આવ્યા અને આપની જે કાંઈ મનોકામના લઈને આપ અહીંયા આવ્યો હો એ માતાજી
7 ફેબ્રુઆરીએ હાથમાં શ્રીમદ ભગવત ગીતા સાથે જેલ બહાર નીકળેલા જયરાજ આહિરે 2 દિવસ બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં એક સ્ટોરીમાં એઆઈ જનરેટેડ ઇમેજમાં જયરાજ આહિર માં મોગલના ખોળામાં શીશ ઝુકાવીને બેઠા છે, જ્યારે બીજી સ્ટોરીમાં ભગવાન દ્વારકાધીશ મંદિર છે. સાથે જ એ પોસ્ટરમાં લખ્યું છે કે કૃષ્ણ સદા સહાય તે. બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર હુમલો કરવાનો આરોપ લાગ્યા બાદ જયરાજ આહિરની ધરપકડ થઈ હતી. 14 દિવસ બાદ તેઓને જામીન મળતા જેલ બહાર આવ્યા છે. જય હિન્દ, જય ભારત. હવે તો લુખ્ખાઓ રહ્યા ને, લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો એ પણ ગીતાઓ હાથમાં લઈને રખડવા મળ્યા. વાત છે બગદાણા કેસ, ચકચારી કેસની, જ્યાં ઓલો જયરાજ લુખ્ખો જેને લોકોને મારપીટ કરી છે, લોકોની જમીનો પડાવી છે, એવા જયરાજ લુખ્ખા દિલીપભાઈ, જેનું ઊભું મકાન આ જયરાજ લુખ્ખાએ પાડી દીધું. શું કામ? તો કે ઓલા થાંભલા નાખવા માટે પવન ચક્કીના. અને ત્યારબાદ જતુભા દરબાર, જેની કરોડો રૂપિયાની જમીન આ લુખ્ખાએ લઈ લીધી. અને આ લુખ્ખો અત્યારે હાથમાં ગીતા લઈ અને જેલની બહાર આવ્યો. તો અલ્યા લુખ્ખા, તારે ગીતા કોઈને બતાવવાની જરૂર નથી. તારે રહીને ગીતા તારા દિલમાં ઉતારવાની જરૂર હે. લુખ્ખા બતાવવાથી કઈ નહીં થાય. જેને લુખ્ખાગીરી કરી છે, જેને દાદાગીરી કરી છે, જેને ગુંડાગર્દી કરી છે, એ લોકો હવે ગીતા હાથમાં લઈને રખડવા મળ્યા. તમે વિચાર તો કરો, અર્જુનને ગીતા શ્રી કૃષ્ણ ભગવાને શા માટે આપી હતી? હા લુખ્ખા. એટલે ખરેખર તું આ જે લુખ્ખાગીરી કરો છો ને, તારે ગીતા કોઈને દેખાડવાની જરૂર નથી. લુખ્ખા, તારે એ જ ગીતા, એ જ ભાગવત ગીતા તારે પોતાના દિલમાં ઉતારવાની જરૂર છે. લુખ્ખા, તમે લોકોના બૂચ મારી મારી અને જિંદગી જીવો છો, ગુંડાગર્દી કરી, અસામાજિક તત્વો કરી, અને તમે પોતાના ખીચ્ચા ભરો છો, તમે પોતાના પેટ ભરો છો. અને લુખ્ખા, તું લોકોને ગીતાયું બતાવો છો? શરમ નથી આવતી લુખ્ખા તને? હે? ખરેખર મિત્રો સાચું લાગે ને તો આ ઈ લુખ્ખા સુધી આ વિડીયો પહોંચાડો. જય ભારત, જય સંવિધાન, જય માન દાતા, જય કોળી સમાજ. આ વિડીયો આ ઓલા અકલ મઠાઓ માટે જે અમે ગમે પોસ્ટ મેળવી ને એની અંદર એવું લખે છે કે ઉનામાં કોળી સમાજના યુવાનને ઢોરમાર માર્યો, એના માટે આમ કરો, તમે આમ કરો, તેમ કરો, અંદર ગાળ્યું લખે છે. તો એ અકલ મઠાઓને હું એટલું જણાવું કે અકલ મઠાઓ જે ઉનામાં કોળી સમાજની યુવાનને જે અમુક અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો ને, એની અંદર તમામ ગુનેગાર પોલીસને એરેસ્ટ કરી લીધા હે અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. ના છૂટકે મારા વિડીયો બનાવવો પડે, કારણ કે અકલ મઠાઓને એવું હોય કે પિન્ટુભાઈ બોલતા નહીં. પણ અમારે કોઈ સમાજનો વિરોધ નથી. જે અસામાજિક તત્વો હોય ને એનો વિરોધ છે. એટલે અકલ મઠાઓ આ તમારા માટે ખાસ છે. ઉનાની અંદર જે ઘટના બની, આરોપીનું રિકન્ટેક્શન પણ થઈ ગયું, વરઘોડો પણ નીકળી ગયો અને એ અત્યારે જેલની અંદર બંધ પણ છે. આ તમને ખાસ કરી હું જણાવી દઉં. જય માન દાતા,
જય વેલનાથ. સમાજની દિલની ધડકન હીરાભાઈ સોલંકીને અમથા જ નથી કહેતા. રાજુલાની અંદર એક નાના બાળકને કૂતરું કરડ્યું હતું, ત્યારે ત્યાંથી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પોતાના કાફલા સાથે નીકળ્યા. ત્યાં આ નાના બાળક ઉપર હીરાભાઈની નજર પડી અને તાત્કાલિક એમનો કાફલો રોક્યો અને તાત્કાલિક આ પીડિત પરિવારને મળ્યા અને ત્યાં જઈ હીરાભાઈ સોલંકીએ રાજકોટ હોસ્પિટલ આ બાળકને લઈ જવા માટે મદદ કરી અને તમામ ખર્ચ આ બાળકનું જે પણ થશે ને એ તમામ ખર્ચ હીરાભાઈ સોલંકીએ આપવાનું નક્કી કર્યું. ખરેખર આવા ધારાસભ્ય હોય ને એને લાખ લાખ વંદન છે. એમ જ કોળી સમાજનો સિંહ નથી કહેવાતો, એમ જ કોળી સમાજના દિલની ધડકનની અંદર હીરાભાઈ નામના ધબકારા નથી વસતા. ખરેખર લાખ લાખ વંદન છે હીરાભાઈ સોલંકીને, જે ખરેખર એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે હીરાભાઈ સોલંકી. એટલે ખરેખર બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય વેલનાથ. આ વિડીયો બગદાણા કેસ ઉપર આધારિત છે અને ખાસ કરી હર સંઘવી માટેનો છે. કારણ કે એ બહુ વાતું કરતા હોય છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ ખરેખર ગુજરાતની અંદર કાયદો ક્યાં છે? તો વાત કરવી છે મારે ચૈતર વસાવાની, કે ચૈતર વસાવાએ માત્ર એક કાચનો ગ્લાસ ફેંક્યો હોય કે માર્યો હોય એ જે હોય, પરંતુ એની પર 300 હાથ લાગી અને 3 મહિને એને જામીન મળ્યા. તો હર્ષભાઈને હું એટલું જ કહીશ કે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે જયરાજ લુખ્ખાના ગુંડાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ને, એનો લગભગ 1 મહિનો થયો અને એમને જામીન પણ માત્ર 20 દિવસની અંદર મળી ગયા. તો હું હર્ષભાઈને એટલું જ કહીશ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહેનાર લોકો માટે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રહેનાર લોકો માટે શું અલગ અલગ કાયદો છે? ચૈતર વસાવા એક ધારાસભ્ય છે, એમ છતાં એને 3 મહિના સુધી જેલની અંદર બંધ રાખવામાં આવ્યો. પરંતુ જે બગદાણાની અંદર અસામાજિક લુખ્ખાઓ દ્વારા, તંતુઓ દ્વારા જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો ને, એની અંદર માત્ર 20 દિવસની અંદર 8 વ્યક્તિઓને, 8 શખ્સોને જામીન મળી ગયા. તો આની અંદર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા શું છે? તમે હર્ષભાઈ આનો મને ખાસ કરી જવાબ આપજો કે ખરેખર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા માત્ર ગરીબ લોકો માટે જ છે? ભારતીય જનતા પાર્ટીની અંદર હોય એના માટે આ કાયદો નથી? ખરેખર આ લોકોને 3 મહિના સુધી તો જામીન ના જ મળવો જોઈએ, પરંતુ એમ છતાં તમારા આ કાયદાએ માત્ર 20 દિવસની અંદર જામીન આપી દીધા. હવે ખરેખર ગુજરાતનો કાયદો કેવો છે તમે જ વિચાર કરો. અને મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરજો. આ ઓલા ફાંકા મારું હર સંઘવી સુધી તો પહોંચવો જ જોઈએ, કારણ કે સ્ટેજ ઉપર ચડી અને બહુ બરાડા પાડતા હોય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આમ નહીં કરવામાં આવે, વરઘોડો તો નીકળશે તો કાઢ્યો હોત તો. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય કોળી સમાજ. જિલ્લે દરેક તાલુકાએ હવે લોકો જાગૃત થઈ રહ્યા છે અને સીધા સવાલ સીએમને પૂછવામાં આવી રહ્યા છે. તો ખરેખર ખૂબ સરસ વાત કહેવાય, કારણ કે સીએમને પણ ખબર પડે કે બીએલઓએ કામ હરખું નહીં કર્યું અને એના કારણે નામ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તો ખરેખર ખૂબ સાચી વાત કહેવાય. અને સીએમ પાછા એમ કે ચાલુ મિટિંગમાં ના જ કહેવાય ને, ઘડીક રહીને કયો, ઘડીક રહીને પણ ભેગા થવા જોઈએ ને. તમારી ફરતા ઓલા કમાન્ડો એટલા હોય, પોલીસ વાળા એટલા હોય કે તમારે આમ કાંઈ જઈને તો એમ ચાલીને બહાર કાઢી જાય. એટલે ચાલુ મિટિંગમાં તમને સવાલ કરવો પડે તો જ તમને હકીકતની ખબર પડે. બાકી તો રામની માળા ભજો, તમને કોઈ કહેનારું હોય જ નહીં. તમે નામ કાઢી નાખ્યા, જાણે પાકિસ્તાનમાં લાયા હોય એવડી ચૂંટણીમાં તમે નામ કાઢી નાખ્યા. એટલે ખરેખર તમને શરમ આવી જોઈએ. તમને એમ થાય
કે આ ભારતીય જનતા પાર્ટીના મત નહીં હાલે એના વોટ તમે ઉડાડી મેલ્યા. આવું શા માટે ભાઈ? અને તમે પાછા એમ કહો કે ચાલુ મીટિંગમાં સવાલ ના કરે કે ચાલે તમને કરવાના સવાલ? હે, સત્તાના જ સવાલ થાય એટલે હે ને માપમાં રહીને વાત કરવાની. અને તમે હા બ્રો, આ ભાઈબંધને જે સવાલ કર્યો ને સુરેન્દ્રનગર ની અંદર, ત્યાં એને ટાળીને બહાર લઈ જાય. એટલે સત્તા રહી ને હંમેશા આમ જનતાહીન બીવા, અને એટલા માટે જ પોલીસને આગળ કરે. તમે જોવો આખો વિડીયો, અને બને એટલો આગળ મિત્રો શેર કરો. એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં પડતો તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય. ચાલો, એ તો એ એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરે.